डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સંશોધન પદ્ધતિઓ જે માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં ઇલેક્ટિવ કોર્સ છે, જેનો કોડ છે MEI 102. મિત્રો, તેમાં આપણે સંશોધન સમસ્યા એટલે શું એનો અભ્યાસ કરશું. 5 મુદ્દાઓ આના પહેલાંના લેક્ચરમાં આપણે જોઈ ગયા છે. આપણે 6થા મુદ્દાથી આગળ વધશું, જેમાં સંશોધન સમસ્યાની પસંદગી કેવી રીતે થઈ શકે, જેમાં 2 તબક્કાનું વાંચન જરૂરી છે, થિયરી પર આધારિત સંશોધન, ભાવિ સંશોધન અંગેની ભલામણો તેમજ અદ્યતન પ્રવાહોનું નિરીક્ષણ, સંશોધન માર્ગદર્શકો સાથેની મુલાકાત, સંશોધન વિદ્યાર્થીઓની મુલાકાત તેમજ કેટલાક ઉપયોગી સૂચનોનો સમાવેશ થાય છે. બીજો મુદ્દો હશે જેમાં આપણે સમસ્યા સંબંધિત ધોરણો, એના ક્રાઇટેરિયા કયા કયા છે તેનો અભ્યાસ કરશું. મિત્રો, હવે આપણે સમસ્યાની પસંદગી કેવી રીતે થઈ શકે ત્યાંથી શરૂઆત કરશું. સમસ્યા પસંદ કેવી રીતે થઈ શકે તેની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે સંશોધનક્ષમ સમસ્યાઓ મેળવવા માટે અહીં કેટલાક એવા રસ્તાઓ વિચારવામાં આવ્યા છે કે જેના દ્વારા સંશોધન હાથ ધરવાનો વિચાર કરતા વિદ્યાર્થીઓને મદદ થઈ શકે છે. જેમાં 2 તબક્કાનું વાંચન. સંશોધન માટે સમસ્યા શોધવા માટે શ્રેષ્ઠ રસ્તો એ છે કે કોઈક એક ક્ષેત્રે વધુ અભ્યાસ એટલે સ્કોલર્સ બનવું પડે, કોઈક એક ક્ષેત્રમાં ઊંડો અભ્યાસ જરૂરી બને. આ ઊંડો અભ્યાસ દ્વારા સંશોધકે સૌપ્રથમ પોતાના રસ અને વ્યવસાયિક ધ્યેયને નજર સમક્ષ રાખી અને વિશાળ સમસ્યા ક્ષેત્ર ઓળખવા જોઈએ. આ વિશાળ સમસ્યા ક્ષેત્રમાંથી સંશોધન માટે વિશિષ્ટ સમસ્યા નક્કી કરવી જોઈએ. મિત્રો, વ્યવસ્થિત વાંચન કાર્યક્રમ અપનાવવો જરૂરી છે. આ માટે ગ્રંથાલયમાં કેટલોગની તપાસણી કરવામાં આવે છે. અત્યારે કેટલોગિંગ 2 પ્રકારના હોય છે, જેને આપણે વેબ ઓપેક્ટ એટલે કે ઓનલાઈન કેટલોગ વ્યવસ્થા, જ્યારે જૂની પદ્ધતિ હતી જેમાં કેટલોગિંગ કાર્ડ સ્વરૂપમાં હતા. આવા અદ્યતન સ્વરૂપ સાથે આપણે તાલ મેળવી અને તપાસણી કરવી જોઈએ કે ક્ષેત્રને લગતા અદ્યતન પુસ્તકો ઓળખી અને મેળવવી જોઈએ તેમજ તેની વાંચન કરવું જોઈએ. પ્રાથમિક વાંચનના આ તબક્કા દ્વારા પ્રયોજકને પોતાના રસના ક્ષેત્ર અંગેની પાયાની જરૂરી માહિતી મળી જાય છે. વિવિધ પેટા ક્ષેત્રો અંગેની સૂઝ પણ મળે છે. વર્તમાન સમયમાં ચાલતા વ્યવહાર અંગેનું જ્ઞાન મળે છે તેમજ હાલમાં થતા સંશોધન અંગે ખ્યાલ મળે છે. કોઈ એકાદ કે વધુ સંશોધનક્ષમ સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત થઈ જશે. ટૂંકમાં આપણે એવું કહી શકાય કે સંશોધક એક વિવિધ સમસ્યા ક્ષેત્રોમાંથી કોઈ એક સમસ્યા ક્ષેત્ર કેટલીક અસ્પષ્ટ સમસ્યાઓ સહિતની નક્કી કરવાની સ્થિતિમાં આવી જાય છે. ત્યારબાદ પસંદ કરેલા સમસ્યા ક્ષેત્ર હોય તે અંગેનું સંશોધન સાહિત્ય મેળવી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. જ્યારે બીજા તબક્કાના વાંચન વડે કરવાનો થાય છે. સંશોધકે ખાસ જોવું જોઈએ કે પોતાના અભ્યાસમાં અદ્યતન સંશોધનનો સમાવેશ થઈ જાય છે. સંશોધન સાહિત્યના વિશદ અભ્યાસ દ્વારા સંશોધક પોતે પસંદ કરીને ક્ષેત્રને બરાબર સમજી શકે છે. તેના વ્યાપથી પૂરતો તે પરિચિત થઈ શકે છે. તે તેના વિભાગોના સ્પષ્ટ ખ્યાલ મળી જાય છે ને હવે કંઈક બાબતોમાં સંશોધકને અવકાશ છે તેનો ખ્યાલ પણ મળી જાય છે. પોતાના ક્ષેત્રમાં રહેલી વિસંવાદિતતા કે અસાતત્ય તારવી શકાય છે. સંશોધન માટે સમિતિકરણમાં થઈ શકે તેમ હોય તેવા કેટલાક સંશોધનક્ષમ સમસ્યાઓ પણ સ્પષ્ટ કરી શકશે. સંશોધન અભ્યાસમાં હેતુઓ નક્કી કરી શકે છે.
સંશોધન માટે ઉત્કલ્પનાઓ તૈયાર કરી શકે છે અને પોતાના ક્ષેત્રમાં ઉપયોગી સંશોધન પદ્ધતિઓથી તે જ્ઞાત થઈ શકે છે. કોઈ પણ ક્ષેત્ર હોય, હવે શું શું સંશોધન થઈ શકે છે તેમ છે તે જાણવા માટે તે ક્ષેત્રમાં અત્યાર સુધી શું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે અંગે પ્રભુત્વ મેળવવું એ એક શ્રેષ્ઠ રસ્તો છે. મિત્રો, તબક્કાવારનું જ્યારે સંશોધન માટેની તૈયારી કરી રહ્યા હોય, તબક્કાવારનું જ્યારે આપણે વાંચન કર્યું હોય, તો આ બધા જ રસ્તાઓ આપણા શ્રેષ્ઠ રસ્તાઓ છે કે જેનાથી આપણું જ્ઞાનને બહોળો અવકાશ મળે છે. થિયરી પર આધારિત સંશોધન સમસ્યાને વ્યાખ્યાયિત કરવા માટેના એક રસ્તો એ છે કે વાંચન અને પૂરતા અભ્યાસ વડે થિયરીમાંથી ઘટનાઓ તારવવી, એટલે કે હાઇપોથિસિસ. હાઇપોથિસિસ આપણે પહેલાં ભણી ગયા છે કે જેનો મતલબ છે કે આપણે જે ધારેલું વિધાન છે તે હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. જ્યારે આવું ત્યારબાદ ઉત્કલ્પનાઓને સંશોધન વડે ચકાસવી. થિયરી પર આધારિત સંશોધનના ઘણા લાભ છે. એક તો સારી થિયરી સંશોધકને પરિસ્થિતિ કે ઘટના વિશે વિશાળ હદ, એટલે કે એક બહોળી રેન્જમાં અનુમાન કરવામાં મદદ કરે છે. ઉપરાંત સંશોધકને ચોક્કસ દિશા તરફ કેન્દ્રિત કરે છે. સંશોધનના પરિણામોનું અર્થઘટન કરવાનું છે કે તેને સમજાવવા પણ થિયરી સૈદ્ધાંતિક આધાર પૂરો પાડે છે. ભૂતકાળના સંશોધનનું પુનરાવર્તન, અગાઉ થઈ ગયેલા અગત્યના સંશોધનને ફરીવાર હાથ ધરવા એ સંશોધન માટે સમસ્યા મેળવવાનો એક રસ્તો છે. અલબત્ત એવું કહી શકાય કે અગાઉ થઈ ગયેલા સંશોધનનું પુનરાવર્તન સંશોધક કરતા હોય તે માટે તેનું વ્યાજબી કારણ તેમજ તેમની પાસે હોવું જોઈએ. પહેલાં કોઈ સંશોધન થઈ ગયું છે ને તેમ છતાં તેના પર સંશોધન તમે કરી રહ્યા છો તો તેની માટેનું વ્યાજબી કારણ તમારી પાસે હોવું જોઈએ. મિત્રો, ભૌતિક વિજ્ઞાનોમાં હાથ ધરાતા સંશોધનો જેવી કે ચોક્કસ કાર્યપદ્ધતિ સામાજિક વિજ્ઞાનોમાં લાવી શકાતી નથી. આથી તેમાં ભૌતિક વિજ્ઞાનો જેવા અંકુશોને અમલ થઈ શકતો નથી, જે કારણે પ્રાપ્ત થયેલા જે પરિણામો છે તેની વિશ્વસનીયતા ઓછી હોય છે. સંદર્ભ સાહિત્યનો કાળજીપૂર્વકનો અભ્યાસ કરી અને સંશોધકે ફરીવાર હાથ ધરી શકાય તેવી અર્થપૂર્ણ સમસ્યાઓ શોધી કાઢવી જોઈએ. અગાઉના સંશોધનમાં ફરીવાર હાથ ધરવા માટેના કારણો ઘણા હોઈ શકે, જેમ કે ભૂતકાળમાં થયેલા કેટલાક મોટા અને અગત્યના સંશોધનો હાથ ધરી અને તેમના તારણોની ચકાસણી કરવાની જોઈએ, જેમાં ઈચ્છવા યોગ્ય છે. સંશોધન ડિઝાઇન યથાવત રાખી અગાઉના સંશોધનને વિવિધ પરિસ્થિતિઓમાં હાથ ધરી શકાય, તેના પરિણામોની તુલના પણ કરી શકાય તે ખૂબ જ જરૂરી હોય છે. આના દ્વારા ફેરફાર શા માટે જણાયું કે કોઈ પણ ફેરફાર ન થયો તો શું કરવા ન થયો તે અંગેનો સંશોધકે ક્યાસ કાઢી લેવો જોઈએ. સંશોધન અન્ય પદ્ધતિનો ઉપયોગ કરી અને અગત્યના સંશોધનના પરિણામો ફરી તેને ચકાસવા જોઈએ. કેટલાક અભ્યાસોમાં મર્યાદિત ભૌગોલિક વિસ્તારને અનુલક્ષીને ભૂતકાળમાં જો હાથ ધરાયો હોય તો આવા સંશોધનો અથવા તો આવા અભ્યાસને બીજો વિસ્તાર કે તેના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પરિબળો અલગ અલગ હોય તે ધ્યાનમાં રાખી અને ફરીથી તે અભ્યાસ હાથ ધરી શકાય છે. આથી વિવિધ વ્યાપ વિશ્વો માટે સંશોધન પરિણામોને પ્રમાણભૂતતા પણ તપાસી શકાય છે. કેટલાક સંશોધનના તારણો સમય જતાં બદલાઈ જાય છે, કેમ કે ફરીવાર સંશોધન હાથ ધરી તપાસ કરી શકાય. આગામી સમયમાં ફેરફાર સાથે સંશોધનના પરિણામોમાં થતો ફેરફારની તહેર પણ આપણે જાણી શકીએ છીએ. કેટલાક અભ્યાસોમાં માત્ર કામચલાઉ તારણો આપી દીધા હોય અને જરૂરી માહિતી કેવી રીતે મેળવવી તેની જાણકારી શરૂઆતમાં ન હોય, કારણ કે માહિતીનું પૃથ્થકરણ કરવાની તેની અનાવડત હોય. આવું હોઈ શકે છે. તો કેટલાક અભ્યાસમાં મર્યાદિત નમૂના પર કામ કરીને તારણો રજૂ કરી દીધા હોય, સેમ્પલ બહુ ઓછા લીધા હોય અને તારણો રજૂ કરી દીધા હોય. કેટલીક વાર ખામી ભરેલા સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરીને સંશોધન હાથ ધરાયું હોય. મિત્રો, આવો સંશોધનના પરિણામ પર આધાર રાખી શકાય નહીં. આથી સઘન ડિઝાઇન રચીને એક
આખી રિસર્ચ ડિઝાઇન નક્કી કરવી જોઈએ. નમૂનાની પસંદગી પણ યોગ્ય રીતો દ્વારા જે સેમ્પલિંગ ટેકનિક્સ છે એ ટેકનિક્સને અનુસરી અને પછી જો આપણે એ હાથ ધરાયું હોય તો કેટલાક મોટા નમૂના પાસેથી માહિતી મેળવીને આવા અભ્યાસો ફરીવાર હાથ ધરતી અગત્યના તારણો, સામાન્યીકરણો કે ઉપયોગ મેળવી શકાય છે. મિત્રો, ભાવિ સંશોધન અંગેની ભલામણો. જ્યારે સંશોધન અહેવાલ એટલે કે થીસીસ કે ડેઝર્ટેશનમાં છેલ્લા હવે પછી હાથ ધરી શકાય તેવા સંશોધન અંગે સંશોધકો પોતે સૂચનો આપતા હોય છે. આવા સૂચનો સંશોધન કાર્ય ચાલતું હોય તે દરમિયાન સંશોધકને પોતાના સંશોધનને અનુસરી શકે તેવી સમસ્યાઓ દેખાતી હોય છે, જેને પોતાના કાર્યમાં તે કોઈ પણ કારણોસર ન સમાવી શક્યા હોય એ પણ શક્ય બની શકે. તો આવી વખતે સંશોધક પોતાના અહેવાલમાં એક જુદા વિભાગ હેઠળ આવી ભાવિ સંશોધન અંગેની આપણને અંગુલી નિર્દેશ કરે છે, આપણને ઇન્ડિકેટ કરે છે. ત્યારે સંશોધન પૂર્ણ થયાના સંશોધનના અહેવાલમાં કરેલી ભલામણોમાંથી પણ સંશોધન સમસ્યાઓ આપણે નક્કી કરી શકીએ છીએ. મિત્રો, ઘણા જ ડેઝર્ટેશન અને જે મહાનિબંધો એટલે કે જે થીસીસ છે એનો આપણે અભ્યાસ કરીએ અને એમના રિસર્ચ ગેપ જો આપણે જોઈએ તો આપણને એનો આઈડિયા આવી શકે કે આપણે આવી સમસ્યા ઉપર કામ કરી શકશું ભાવિમાં. એ જાણી એ સમસ્યાઓ જોઈ અને આપણે તે પોતાના વિષયની સમસ્યાઓને અનુલક્ષી અને આપણું કામ આગળ વધારી શકીએ છીએ. અદ્યતન પ્રવાહોનું નિરીક્ષણ. સંશોધકે પોતાના વિષયની અગત્યની બાબત શી છે? પોતાના રસના ક્ષેત્રમાં અગત્યના અદ્યતન પ્રવાહો કયા છે તેનું કાળજીપૂર્વકનું અવલોકન કરવું જોઈએ. આ કારણે કેટલીક વાર કોઈ ઉપયોગી વિચારો કે સૂઝ મળશે કે જે કોઈ અગત્યની સંશોધન સમસ્યા તરફ આપણને દોરી જશે. મિત્રો, સંશોધન માર્ગદર્શન સાથેની મુલાકાત કેવી રીતે પસંદગી કરી શકીએ તેમાં છઠ્ઠો મુદ્દો છે કે સંશોધનના માર્ગદર્શન અંગેની આપણે મુલાકાત લેવી જોઈએ. સંશોધન માર્ગદર્શન આપતા વિદ્વાનોને મળી તેમની સાથે આપણે ચર્ચા કરવી જોઈએ. તેમના વિદ્યાર્થીઓ કે તે કેવા પ્રકારનું સંશોધન કરી રહ્યા છે તે જાણવું જોઈએ. સંશોધકે સંશોધનના તમામ પાસાઓ અંગે વિગત મેળવવી જોઈએ અને અન્ય વિષયના જે સંશોધન નિષ્ણાંતો મળતા તેમને વિચારો કે જે બંને વિષયોને સ્પર્શી શકે છે તે આપણે મેળવી શકીએ છીએ. આ બધી જ પ્રક્રિયાઓ સંશોધનક્ષમ મુદ્દાઓ મેળવવામાં સહાયભૂત થાય છે. સંશોધન પદ્ધતિઓ સમસ્યાની પસંદગી કઈ રીતે કરી શકાય તે માટેનો સાતમો મુદ્દો છે સંશોધન વિદ્યાર્થીઓની મુલાકાત એટલે કે રિસર્ચ સ્કોલરની મુલાકાત. જેને તાજેતરમાં જ સંશોધન કાર્ય પૂર્ણ કર્યું હોય, જેને ડિગ્રી મેળવી લીધી હોય અથવા પૂર્ણ કરવાની સ્થિતિ ઉપર હોય અથવા તો તે તેના છેલ્લા સ્ટેજમાંથી પસાર થઈ રહ્યો હોય તેને આપણે મળવું જોઈએ અને ચર્ચા કરવી જોઈએ કે સમસ્યા પસંદગી અંગેની તેમજ સંશોધન કાર્ય અંગેના તેમના અનુભવ પરથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. આઠમો મુદ્દો છે સંશોધનની પ્રવિધિઓનો અભ્યાસ. પોતાના વિષયમાં કેવી સંશોધન પદ્ધતિનો ઉપયોગ થાય છે તેમાં નવીનતમ પ્રયુક્તિઓ કઈ છે તે સમજવામાં ઉપયોગી સમસ્યાઓ આપણને મળી શકે છે. હવે આપણે કેટલાક ઉપયોગી સૂચનો જોઈશું કે વાંચવામાં કે ચર્ચા કરવામાં, વ્યાખ્યાનોમાં, અનૌપચારિક વાતચીતમાં દરેક બાબત વિશે પ્રશ્નો પૂછવાનું વલણ કેળવવું જોઈએ. જ્યારે આપણે કોઈક વાત, ચર્ચા અથવા તો કોઈ વિષય વિશે ઊંડાણપૂર્વકનું ડિસ્કશન કરતા હોય ત્યારે પ્રશ્ન પૂછવાનું આપણે પોતાનામાં વલણ કેળવવું જોઈએ. વ્યાવસાયિક, સામાયિક, પુસ્તકો અને સંદર્ભ પ્રશ્નોનો પણ આપણે સતત રજૂ થયેલા વિચારોનું આલોચના ઘણીવાર સમસ્યા પસંદ કરવાનો આપણને સંશોધકને સંકેત આપતો હોય છે. વિવિધ જર્નલ્સમાં રહેલા પેપર્સ હોય અથવા તો કોઈ પુસ્તક હોય તેના આપણે આલોચનાત્મક વલણ કેળવવું જોઈએ, તેને વાંચતા રહેવું જોઈએ અને તેમાંથી જ આપણને સંકેત મળતો હોય છે નવી સમસ્યાઓ વિશે. કોઈ પણ પ્રશ્ન કે બાબત પ્રત્યે વિરોધમાં ચર્ચા કે દલીલો કરવાનું બનતું હોય તેવી બૌદ્ધિક વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવવી જોઈએ. મિત્રો,
જ્યારે પણ આપણે આપણા મિત્રો સાથે મળતા હોઈએ અથવા તો એવી વ્યક્તિઓ સાથે મળતા હોઈએ તેમની સાથે આપણે ચર્ચા વિચારણા કરીએ ને બૌદ્ધિક વ્યક્તિઓ સાથે આવી મૈત્રી કેળવવી જોઈએ અને જે અલગ અલગ ડિસ્કશન છે એના ઉપર હેલ્ધી ડિસ્કશન જો થવું જોઈએ જેથી કરીને આપણને યોગ્ય તેનો જવાબ મળી રહે. પોતાના મૂળભૂત માન્યતાઓથી જુદા પડતા હોય તેની સાથે પણ ચર્ચા કરવાનું હંમેશા પસંદ કરવું જોઈએ. એવું હોઈ શકે કે ઘણા લોકો એવું વિચારે છે કે આ મારી સાથે મેચ થતો નથી અથવા એના વિચારોને મારી વિચારસરણી સાથે બંધ બેસતી નથી, તો તેની સાથે ચર્ચા કરવાનું ટાળતા હોય છે. પરંતુ મિત્રો, જ્યારે આપણે સંશોધનની વાત કરતા હોય ત્યારે આવા સાથી મિત્રો સાથે જો આપણે ચર્ચા કરવાનું પસંદ કરીએ તો તેનું આપણને સમસ્યા પસંદગી કરવા માટે પણ યોગ્યતા પ્રાપ્ત થાય છે. તેઓ કદાચ ખોટા હોઈ શકે, એવું બને કે સંશોધક અથવા તો એ વ્યક્તિ ખોટો હોઈ શકે, પરંતુ સંશોધનની કોઈ અગત્યની બાબત પ્રત્યે કોઈ નવા વિચાર પણ આપી શકે છે, કોઈક નવા વિચાર એમના પાસેથી પ્રદાન થઈ શકે છે. દરેક વખતે સર્જનાત્મક રીતે વિચારીને કામ કરવું જોઈએ. સંશોધનમાં પડેલા લોકો સાથે સંપર્કમાં રહેવું જોઈએ. સંશોધન સમસ્યાની પસંદગી ચાલતી હોય ત્યારે કે સંશોધન કાર્ય ચાલતું હોય ત્યારે તેમના દરેકના ખિસ્સામાં એક ડાયરી હોવી જોઈએ. મિત્રો, અત્યારે તો મોબાઈલમાં જ એન્ડ્રોઈડ મોબાઈલમાં જ ડાયરી આવતી હોય છે. તો જ્યારે પણ આવા ડિસ્કશન થતા હોય ત્યારે આપણે આપણા ખિસ્સામાં આપણા મોબાઈલ રહેલા છે તેમાં આપણા વિચારોને નોટ કરી લેવા જોઈએ અથવા તો મુદ્દાઓને આપણે નોંધી લેવા જોઈએ. વાંચવામાં અગત્યની દિશાસૂઝ મળી આવે તે તરત જ તેમાં નોંધ ડાયરીમાં આપણે કરી લેવી જોઈએ, નોટિંગ કરી લેવું જોઈએ. સંશોધન સમસ્યા બરાબર સ્પષ્ટ કરતી વખતે ચીલા ચાલુ કરતા જુદા પડતા હોય તેવા વિચારોને કે અભિગમોને ઉપયોગ કરવામાં હિચકિચાટ અનુભવ ન થવો જોઈએ. કેટલાક સંશોધકો નવીનતમ વિચારો કે જે પ્રથમ નજરે વિચિત્ર લાગતા હોય અથવા પોતાના વિચારસરણીથી તે તદ્દન જુદા હોય તેના પર ધ્યાન આપતા નથી. પરંતુ બીએફ સ્કેનરના મતે તરંગી વિચારોને એક મહત્વપૂર્ણ ગુણ છે કે તે ઝડપથી વિકાસ પામે છે અને તેની નિષ્પત્તિ પણ ખૂબ જ પરિવર્તન લાવનારી હોય છે. ઘડતર વિચાર પણ જો તેના અમલમાં મૂકવામાં આવે તો વૈજ્ઞાનિક સમસ્યા તદ્દન નવી જ અને ઘણીવાર વ્યવહારિક દિશા પણ સૂચવતી હોય છે. મિત્રો, હવે આપણે જોઈશું સંશોધન સમસ્યાની પદ્ધતિ માટેના ધોરણો. જેમ આપણે ચર્ચા કરશું સમસ્યાની સંશોધન ક્ષમતા, સમસ્યાની નવીનતા, સમસ્યાના અર્થપૂર્ણતા, તેનો વ્યાપ, તેની સીમિતતા, પરિણામોના અન્યનો રસ, તેની ક્ષમતા કેટલી છે. પ્રશ્નરૂપે ઉદ્ભવતા આ અલગ અલગ ક્રાઇટેરિયાને આપણે વિસ્તારથી જોઈશું. સંશોધન માટે યોગ્ય સમસ્યા પસંદગી કરવી એ ખૂબ જ મુશ્કેલ કામ છે, જે આપણે પહેલાં જોઈ ગયા. આ માટે સૌપ્રથમ કોઈ એક સંશોધન ક્ષેત્ર પસંદ કરવું જોઈએ, ત્યારબાદ તેના વિવિધ વિશિષ્ટ સમસ્યાઓ તૈયાર કરવી જોઈએ. સંશોધકે આ વિશિષ્ટ સમસ્યાઓ પૈકી કોઈક એક સમસ્યા સંશોધન માટે પસંદ કરવી. આ સમસ્યા પસંદ કરતી વખતે સંશોધકે કેટલાક ધોરણો અથવા તો તેના આધારો ધ્યાનમાં લેવા જોઈએ અને આ ધોરણોને અનુલક્ષીને સર્વગ્રાહી પ્રશ્નો સંશોધકે પોતાને જાતને પૂછવા જોઈએ. આ પ્રશ્નોના જવાબ હકારાત્મક આવે તો જ સમસ્યાને સંશોધન માટે પસંદ કરવી જોઈએ. સમસ્યા પસંદગી માટે જરૂરી હોય તેવા 20 જેવા કેટલાક ધોરણો અને તેને અનુરૂપ પ્રશ્નો અહીં મેં 3 વિભાગમાં આપેલા છે, જે હું આપની સામે સમક્ષ રજૂ કરી રહી છું. સમસ્યા સંબંધિત ધોરણો. સમસ્યા માટે સમસ્યા કેવી હોવી જોઈએ તે માટે હું અત્યારે 6 ધોરણો અને તેને અનુરૂપ પ્રશ્નો અહીંયા બતાવી રહી છું. ધ્યાનથી આપ સાંભળશો. સમસ્યાની સંશોધનની ક્ષમતા. શું આ સમસ્યા પર સંશોધન થઈ શકે તેમ છે? પોતાની જાતને જ આ પ્રશ્નો પૂછવાના છે કે હું જે કામ કરી રહી છું, હું જે સંશોધન કરી રહી છું, એ સમસ્યા શું સંશોધનને અનુરૂપ છે? આ પ્રશ્ન દ્વારા સમસ્યાની સંશોધન ક્ષમતા તપાસવાની છે. કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જેના અસરકારકતાનો ઉકેલ સંશોધક પ્રક્રિયા દ્વારા મળી શકે નહીં.
જેમ કે શું વિદ્યાર્થીઓની જાતીય શિક્ષણ આપવું યોગ્ય છે કે અંગત ધાર્મિક માન્યતાઓને વ્યવહારમાં મૂકવી જરૂરી છે? આ પ્રશ્નમૂલક અને નીતિ વિષયક પ્રશ્નો છે કે જેના જવાબો મૂલ્યના ધોરણોને આધાર આપી શકાય. આ કે અન્ય ફિલોસોફિકલ પ્રશ્નોના જવાબો સંશોધન વિજ્ઞાન દ્વારા મેળવતું દુષ્કર્ય છે. સંશોધન થઈ શકે તેવી સમસ્યાઓને સામાન્ય રીતે વ્યાખ્યાયિત કરી શકાય અને તેને માપી શકાય તેવા વધુ ચલો એટલે કે બે કે તેથી વધુ ચલો વેરિયેબલ્સ સંબંધી તપાસ અંગેની વાત હોય છે. આનો અર્થ એ નથી કે ફિલોસોફિકલ અને નૈતિક બાબતોનો ઉકેલ મેળવવા માટે સંશોધનોનો ઉપયોગ થઈ શકે નહીં, પરંતુ મુખ્ય વાત એ છે કે સમસ્યા સંશોધન થઈ શકે તેવા પ્રશ્ન રૂપે જ વ્યક્ત થવી જોઈએ કે જેથી તેના જવાબો માહિતીનું એકત્રીકરણ, તેનું પૃથ્થકરણ અને તેનું અર્થકરણ દ્વારા આપી શકાય. ટૂંકમાં સંશોધન માટે એવી સમસ્યા આપણે પસંદ કરવી જોઈએ કે જેના પર વ્યવસ્થિત રીતે સંશોધન પ્રક્રિયા અમલ કરી શકાય. બીજું છે સમસ્યાની નવીનતા એટલે કે અદ્યતનતા. શું સમસ્યા નવીન છે? આપણે જે સમસ્યા ઉપર કામ કરવા જઈ રહ્યા છે, ભવિષ્યમાં આપણે જેના ઉપર સંશોધન કરી રહ્યા છે, તે સંશોધનની સમસ્યા નવી છે? અગાઉ થયેલા સંશોધન દ્વારા સારી રીતે ખેડાઈ ચૂકેલા વિષય પર ફરીને જો સંશોધન કરવામાં આવે તો તેનો કોઈ જ અર્થ થતો નથી. માટે સંશોધકે, આપ પણ મિત્રો ભાવિ સંશોધકો છો, ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સંશોધનના અજ્ઞાનને કારણે કેટલીક વાર એવા વિષયો હાથ ધરી લેવાય કે જે નવા કે મૌલિક હોય નહીં, પરંતુ અગાઉ કોઈ થઈ ચૂકેલા હોય તેની શક્તિ, સમય બિનજરૂરી રીતે ખર્ચે છે. કારણ કે આ વિષય પર તો ઓલરેડી પહેલાં કામ થઈ ચૂક્યું છે, તો તેના પર કામ કરવાથી કોઈ તારણ મળતું નથી. સંશોધન મોટી રીતે બેવડાઈ ન જાય તેટલા માટે સંશોધકે પોતાને પસંદ કરેલા ક્ષેત્રના અગાઉ થઈ ચૂકેલા સંશોધનનો અભ્યાસ કરવો જોઈએ. મિત્રો, એટલા માટે જ જ્યારે આપણે સંશોધન ચાલુ કરીએ છીએ એના પહેલાં સંશોધકના ગાઈડ, જે સંશોધક રિસર્ચર છે તેના ગાઈડ હોય છે, તે તેને સૌપ્રથમ લિટરેચર રિવ્યૂ કરવાનું કહે છે. એનું ખાસ કારણ આ છે કે ઊંડાણપૂર્વક એનો જો અભ્યાસ કરવામાં આવે તો ફરીને એ જ વિષય ઉપર આપણે કામ કરીએ નહીં, અથવા તો એ ઓબ્જેક્ટિવને આપણે ધ્યાનમાં લઈને એના પછીનું આગળનું કામ આપણે કરીએ. જ્યાં સુધી તેની ખાતરી ન થઈ જાય કે પોતાની સમસ્યા નવી જ છે કે અગાઉ યોગ્ય રીતે આનું કામ થયેલું નથી, તે પહેલાં સમસ્યા પસંદ ન કરવી જોઈએ. અગાઉના સંશોધનમાં ફરીવાર હાથ ધરી ન જ શકાય તેવું નથી. એવું નથી કે આપણે એના ઉપર કાર્ય કરવાનું જ નથી, પરંતુ સંશોધકને પરિણામોને હાલમાં કેટલા અંશે લાગુ પડે છે, બીજા કોઈ વ્યાપ વિશ્વને લાગુ પડે છે કે કેમ, અન્યની પદ્ધતિથી આવા સંશોધનને હાથ ધરી શકાય વગેરે બાબતોને ધ્યાનમાં રાખી અને કેટલાક અગત્યના સંશોધનો ફરીવાર હાથ ધરી શકાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે સંશોધનને પોતાના સમસ્યાનું નાવીન્યકરણ એટલે કે કંઈક નવું હોવું જોઈએ, અનન્યપણે યુનિકનેસ હોવી જોઈએ, તેમાં ઓરિજિનાલિટી હોવી જોઈએ, પાસામાં પ્રસ્થાપિત પોતે આવું કરવું જોઈએ, તો તેવી સમસ્યાઓ સંશોધન માટે હાથ ધરવી શકાય. સમસ્યાની અર્થપૂર્ણતા. પોતાને એક પ્રશ્ન પૂછવાનો છે કે શું સમસ્યા સંશોધન હાથ ધરી શકાય તેટલી અર્થપૂર્ણ છે? સંશોધન માટે જ્યારે પસંદ કરેલી સમસ્યા હાથ ધરવા પાછળનો તેનો હેતુ શું છે? આ સમસ્યાના હાથ ધરીને સંશોધક શું સિદ્ધ કરવા માંગે છે અથવા તો શું મેળવવાની ઈચ્છા રાખે છે, તેની સાથે સમસ્યાની અર્થપૂર્ણતાને સંબંધ છે. સમસ્યાની સાર્થકતા નક્કી કરવા માટે તેનું સૈદ્ધાંતિક મૂળ અને વ્યવહારિક મૂલ્ય તપાસવું જોઈએ. સૈદ્ધાંતિક મૂલ્ય એટલે કે પ્રસ્તુત સંશોધનમાં કોઈ મહત્વના સિદ્ધાંતમાં સમાયેલો છે, સંશોધન હાથ ધરી કોઈ નવું જ્ઞાન ઉદ્ભવશે કે અત્યારના જ્ઞાનનું વિસ્તરણ થશે, અથવા હાલનું જે જ્ઞાન છે તે સંશોધન સાહિત્યમાં કંઈક ખૂટતી બાબતો મળશે, જે ખૂટતી કડી છે તે ઉમેરશે. આ બાબતોએ સંશોધન વિચારવાનું રહે છે. ઉપરાંત હાથ ધરેલું સંશોધન અગાઉના સંશોધનથી કેટલું વિસંગતતા ભરેલું છે, આ વિસંગતતા રહેલી છે તેનું નિવારણ થઈ શકે છે. જાણીતી હકીકતોને પુનઃ અર્થઘટન કરવામાં મદદરૂપ થશે.
કોઈ સિદ્ધાંત વિકસાવવામાં તે આધારરૂપ બનશે? આ બધા જ પ્રશ્નો પોતાની જાતને જ્યારે પૂછતા હોય ત્યારે આપણે તેની અગત્યતા તપાસી શકીએ છીએ. આ જો આપણા ક્ષેત્રમાં આગળ લઈ જવા માટે કોઈ ફાળો આપે છે ખરું? આવા પ્રશ્નોના જવાબ જો સંતોષકારક રીતે આપણને ન મળે તો તે સંશોધન માટે પસંદ કરવાનો કોઈ જ અર્થ નથી. માટે એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. વ્યવહારિક મૂલ્યો. સંશોધન માટે જ્યારે આપણે હાથ ધરાતું હોય ત્યારે સમસ્યાના પરિણામો કોઈ પ્રક્રિયાને સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. કોઈ ફેરફાર લાવવાનો હોય તો તેના માટે દિશાસૂચક બને છે. વ્યવસાય, સમાજ, સરકાર અને અન્ય એજન્સીઓને કોને ઉપયોગી આ બનશે વગેરે બાબતોને તપાસી લેવી જોઈએ. ઉપરાંત તેનું સંશોધન પ્રકાશન કરી શકાય તેવી ક્ષમતા ધરાવે છે કે કેમ તેની ભવિષ્યમાં હાથ ધરવા માટે નવા સંશોધનના સૂઝ તેમાંથી મળી રહેશે કે કેમ વગેરે બાબતોને આપણે તપાસવી જોઈએ. સમસ્યાનો વ્યાપ. જે કક્ષાએ આપણે સંશોધન હાથ ધર્યું છે તેને આ સમસ્યાનો વ્યાપ ઉચિત છે. અનુસ્નાતક એટલે કે એમફિલની કક્ષાએ જ્યારે આપણે સંશોધન માટેની સમસ્યા કરતા હોઈએ અને પીએચડીની કક્ષાની જ્યારે સંશોધન માટેની સમસ્યાનું કદ હોય તેમજ ઊંડાણપૂર્વક હોવું જોઈએ. જ્યારે યુજીસી, એનસીઈટી અથવા તો ICSSR જેવી સંસ્થાઓ પાસેથી આપણે અનુદાન મેળવવું હોય અને આપણો સંશોધનનો પ્રોજેક્ટ હાથ ધરાતો હોય તો તેનો વ્યાપ મોટો હોવો જોઈએ. અત્રે એમ કહી શકાય કે સંશોધન કાર્યને ગુણવત્તાની બાબતથી વિચારવાની નથી, માત્ર સમસ્યાનો વ્યાપને લક્ષ્યમાં લેવાનો છે. કોઈપણ કક્ષાના સંશોધન કાર્યમાં જરૂરી ગુણવત્તા તો સમાન રીતે જાળવવાની છે. જેમ કે કોઈ ઉપકરણ રચવાનું હોય તો તેની કલમો યોગ્ય જ રચવી જોઈએ. પછી ભલે ને સંશોધન અનુસ્નાતક કક્ષાનું હોય, પીએચડી કક્ષાનું હોય અથવા તો એવું બને કે અનુસ્નાતક કક્ષાએ રચાતા ઉપકરણની વિશ્વસનીયતા અને તેની પ્રમાણભૂતતામાં 1-2 રીતોથી પ્રસ્થાપિત કરવામાં આવે, જ્યારે પીએચડીની કક્ષાએ શક્ય તેટલી બધી રીતોથી પ્રસ્થાપિત કરવું જોઈએ. સમસ્યાની સીમિતતા. શું આ સમસ્યામાં આવરી લેવાનું અને શું ન આવરી લેવાની બાબતોના સંદર્ભમાં ચોકસાઈની સીમા નક્કી કરી શકાય છે. કેટલીક વાર સમસ્યા પસંદ થતી સમસ્યા પૂરતી સ્પષ્ટ હોતી નથી. સમસ્યા આથી તેના શેના માટે સમાવેશ થઈ શકે છે અને શેનો સમાવેશ થતો નથી તેની વિચારણા કરી સંશોધન કાર્ય ઘણું આગળ વધવું હોય ત્યારે પણ ચાલતી હોય છે. ક્યારેક થયેલું કેટલુંક કાર્ય પડતું પણ મૂકી દેવું પડે. એટલે કે સમસ્યાનું રહેલું આવું અનિર્ણયાત્મક પણ હોય ત્યારે સંશોધક અને માર્ગદર્શન તાણમાં આવી જાય છે. ઉપરાંત સમય અને શ્રમનો પણ વ્યય થાય. આથી સમસ્યા પસંદ કરતી વખતે તેમાં સમાવેશ થતા પ્રશ્નો કે બાબતોના સંદર્ભમાં સુનિશ્ચિતતા લાવવી ખૂબ જ જરૂરી હોય છે. સંશોધન પરિણામોમાં અન્યોને રસ છે. શું આ સમસ્યા પરના સંશોધન પરિણામો બીજાનામાં રસ પડશે? ઘણીવાર એવું થઈ શકે કે સંશોધનને આંતરિક ઈચ્છાઓ હોય છે કે પોતાના સંશોધનના પરિણામો બીજાઓ માટે ઉત્સુકતા લાવે, પરિણામોની સ્વીકૃતિ બને તેમજ અન્યોના વ્યવહારમાં મૂકવામાં તેઓ રસ ધરાવે છે. સંશોધકે કોઈ સમસ્યા પસંદ કરતી વખતે આ બાબતો પણ લક્ષ્યમાં લેવાની હોય છે. અલબત્ત સમસ્યાના પસંદગીનો આ આધાર બહુ જ મહત્વનો રહેલો છે. સંશોધન સમસ્યાના ધોરણો ઉપયુક્ત 6 ધોરણોને આધારે સંશોધન માટેની સમસ્યા યોગ્ય હોય છે, પરંતુ સંશોધકના પોતાના કેટલાક વ્યક્તિગત પાસાઓને અનુલક્ષીને તેના પર કામ કરવું પણ અશક્ય ન હોય તેવું પણ બની શકે. આવી કેટલીક વ્યક્તિગત બાબતોની ચર્ચા આપણે અહીં કરીએ કે જેના આધારે સમસ્યાઓ સારી હોય પરંતુ સંશોધક માટે હાથ ધરી શકાય, કેમ કે પ્રશ્નોનો જવાબ મળી શકે છે. સફળતાપૂર્વક સંશોધન હાથ ધરવા માટે સંશોધક પાસે કયા કયા ગુણ અથવા લક્ષણો હોવા જોઈએ તે અંગેની અહીંયા ધોરણો અને અનુરૂપ પ્રશ્નો આપેલા છે. તે આપણે આના પછી ચર્ચા કરીશું. સંશોધકની સંશોધન ક્ષમતા. આ સમસ્યા પર સંશોધન હાથ ધરવા માટેની જરૂરી કૌશલ્યો સંશોધક પાસે છે.
સંશોધક માટે સમસ્યાના સંશોધકો એવી પસંદગી કરવી જોઈએ કે તે ક્ષેત્રમાં તે પોતાના કાબેલ અને ગુણવત્તા ધરાવતો હોય, તે પોતે વિષયના સિદ્ધાંતોનો ખ્યાલ, નિયમોથી સુપરિચિત હોવો ઘટે. સંશોધન સમસ્યાને અનુરૂપ માહિતી એકત્રીકરણના સાધનો તૈયાર કરવા કે પસંદ કરવા, ઉપયોગ કરવા અને તેનું અર્થઘટન કરવા માટે જરૂરી આવડતો અને ક્ષમતાઓ ધરાવતો હોવો જોઈએ. ઉપરાંત પસંદ કરવામાં આવેલ સમસ્યામાં જરૂરી સંશોધન ડિઝાઇન તેને તૈયાર કરવી જોઈએ. યોગ્ય અંકશાસ્ત્રીય પ્રયુક્તિઓ એટલે કે સ્ટેટિસ્ટિકલ ડેટાબેઝ તેની પાસે હોવો જોઈએ. તેના વિશે પણ વિચારવું જોઈએ. સમસ્યાને અનુરૂપ સંશોધન પ્રક્રિયાની તેની પૂર્વ સમજ. શું સમસ્યા સંશોધન હાથ ધરવા માટે વિવિધ પાસાઓ અંગે પૂરતી સ્પષ્ટ સંશોધન ધરાવે છે? પસંદ થઈ રહેલી સમસ્યા પર હાથ ધરવાના વિવિધ સંશોધન કાર્ય અંગેની સ્પષ્ટ સમજ સંશોધક ધરાવતો હોવો જોઈએ. ઉપકરણની સંરચના, પ્રશ્નો, પસંદગી, તેની સંબંધિત સમસ્યાની પસંદગી, અનુરૂપ વિશિષ્ટ કાર્યો અથવા તો માહિતી પૃથ્થકરણ વગેરે સંદર્ભમાં સમસ્યાને અનુરૂપવી જોઈએ. મિત્રો, આની સાથે આપણે સમયાવકાશ, સંશોધનની અમલ સંબંધિત ધોરણો વગેરેની પણ ચર્ચા કરી શકાય. તેના આર્થિક ખર્ચ કેટલો છે, ત્યારબાદ તેમાં સંશોધનની આચારસંહિતા કેટલી લાગી શકે છે, આચારસંહિતા કેવી હોવી જોઈએ, સમસ્યાનું સીમિતીકરણ કયું હોઈ શકે છે, સંશોધન અમલિત વિવિધ જે ધોરણો છે તેના વિશે પણ આપણે આ બધા જ એના ક્રાઇટેરિયા રહેલા છે. મિત્રો, જ્યારે આ ક્રાઇટેરિયા આપણે ભણી રહીએ ત્યારે આપણી જાતને આપણે 20 પ્રશ્નો પૂછવાના છે. આ 20 પ્રશ્નોનો જવાબ જો આપણે આપી શકતા હોઈએ તો સમજવાનું કે આપણે જે સમસ્યા પસંદ કરી રહ્યા છે તે યોગ્ય છે. મિત્રો, સમસ્યાના પરિણામો અન્યોમાં રસ, આપણો જે સમસ્યા પસંદ કરી રહ્યા છે તેનો રસ પણ ધરાવતા હોવા જોઈએ. મિત્રો, સમસ્યા સંબંધિત જે ધોરણો છે એ ધોરણો હજી કેટલાક બાકી રહે છે. એ આપણે જ્યારે બીજા લેક્ચરમાં મળશું ત્યારે આપણે ફરીથી તેની ચર્ચા કરશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.